પહેલો પ્રશ્ન, ગિરનાર પર્વતનું સૌથી ઊંચું શિખર કયું છે? ઓપ્શન જોઈ. એ સાપુતારા, બી ગોરખનાથ, સી પાવાગઢ કે ડી જેચોર. તો એનો સાચો જવાબ છે બી ગોરખનાથ. ત્યાર પછી બીજો પ્રશ્ન જોઈએ. ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કયા વર્ષમાં કરી હતી? એ 1920, બી 1915, સી 1910 કે ડી 1925માં. તો એનો સાચો જવાબ છે એ 1920માં. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન જોઈએ. ગુજરાતનું કયું શહેર પુસ્તકોની નગરી તરીકે જાણીતું છે? એ અમદાવાદ, બી રાજકોટ, સી નવસારી કે ડી વડોદરા. તો એનો સાચો જવાબ છે સી નવસારી. ત્યાર પછી ચોથો પ્રશ્ન જોઈએ. ભારતનું એકમાત્ર મરીન નેશનલ પાર્ક ક્યાં આવેલું છે? એ જામનગર, બી રાજકોટ, સી ગીર કે ડી વેળાવળ. તો એનો સાચો જવાબ છે એ જામનગરમાં. ત્યાર પછી પાંચમો પ્રશ્ન જોઈએ. કયા શહેરને ઉદ્યાન નગરી તરીકે ઓળખાય છે? એ નવસારી, બી સુરત, સી વડોદરા કે ડી ગાંધીનગર. તો એનો સાચો જવાબ છે ડી ગાંધીનગરને. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન જોઈએ. ગુજરાતની કઈ યુનિવર્સિટી સૌથી જૂની છે? એ એમએસ યુનિવર્સિટી, બી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સી ગુજરાત યુનિવર્સિટી કે ડી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. તો એનો સાચો જવાબ છે સી ગુજરાત યુનિવર્સિટી. ત્યાર પછી સાતમો પ્રશ્ન જોઈએ. સાસણ ગીર કયા પશુ માટેનું અભયારણ્ય છે? એ સિંહ, બી વાઘ, સી ચિત્તો કે ડી સસલું. તો એનો સાચો જવાબ છે એ સિંહ માટેનું. ત્યાર પછીનો આઠમો પ્રશ્ન જોઈએ. સોનેરી ગઢ કયા સ્થળનું પ્રાચીન નામ છે? એ સોનગઢ, બી થાનગઢ, સી જુનાગઢ કે ડી પાવાગઢ. તો એનો સાચો જવાબ છે એ સોનગઢ. ત્યાર પછી નવમો પ્રશ્ન જોઈએ. પોરબંદર અને જામનગર જિલ્લાને કયો પર્વત અલગ કરે છે? એ ગિરનાર, બી સાપુતારા, સી ઓસમ હિલ કે ડી બરડો. તો એનો સાચો જવાબ છે ડી બરડો ડુંગર. ત્યાર પછી દસમો પ્રશ્ન જોઈએ. કયો દેશ શિક્ષણમાં સૌથી પહેલા નંબર પર છે? એ જાપાન, બી ભારત, સી ચીન કે ડી કેનેડા. તો એનો સાચો જવાબ છે ડી કેનેડા. વિડીયો પસંદ આવ્યો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરજો.